બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે GNA એક્સેલ્સ. ઓટો એન્સિલરી અને કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી તરીકે તમે ગણી શકો છો. સાપ્તાહિક ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર નીચે બોટમ બની છે એક્ઝેક્ટ, અને આપણે સ્ટોપ લોસ બનાવીશું ₹299.80. તમે છેલ્લી 3 કેન્ડલ જુઓ, જેમાં 2 કેન્ડલ તમારી ઇનસાઇડ બાર બનેલી છે. વીકલી ચાર્ટ્સમાં ઇનસાઇડ બાર્સ બની રહ્યા છે, જે બેઝ ફોર્મેશન અને ત્યારબાદ આગળ વધવાની કોશિશ બતાવે છે. બટ છેલ્લે તમે જુઓ ડબલ બોટમ અને ત્યારબાદ ઉપર આવવાની કોશિશ. હવે આવો તમે ગ્રાફિક્સ પર. ટેકનિકલ્સ તો જોઈ લીધા. ઓટો એન્સિલરી અને કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી તરીકે જો જોવા જાઓ તો સેક્ટરમાં પી અત્યારે વ્યાજબી છે. સાવ 13-13.5નો પી છે. સેક્ટરનો એવરેજ કંઈક 40-50 નીકળે, એટલે એ હિસાબે સારું છે. અને ડિમાન્ડ અત્યાર સુધી એમની થોડી સવાલોમાં હતી, પણ જે રીતે ઓટોમાં પિકઅપ આવ્યું છે તો આમની ડિમાન્ડ પણ હવે આવનારા દિવસોમાં સુધરશે. એટલે આપણે શું કરી રહ્યા છીએ, અત્યારે ફિલહાલ જો તમે 2 ટુકડામાં ખરીદો અને પહેલો ટુકડો જે છે તે અત્યારે ખરીદો, આગળ પછી થોડો સમય મહત્ત્વના લેવલ્સ આવી જાય પછી ખરીદો, તો લાવો ટાર્ગેટ સ્ટોપ લોસ. અત્યારે ઇમિડિયેટ મને લાગે છે કે ઓલરેડી જે 310-12 આસપાસનો લેવલ છે, ત્યાંથી 352નો ઇમિડિયેટ ટાર્ગેટ તમારો આવે. ત્યારબાદ મધ્યમ સમયગાળા માટે 460. આપણે શું કરવું છે, 352ને ઉપર એક વખત ટકી જાય ને તો પછી પહેલો લોટ તમે અત્યારે ફિલહાલ જો તમારે ઇમિડિયેટ બુક કરી દેવો હોય શોર્ટ ટર્મ તો કરી દો, પણ વધુ એક ખરીદદારી 352ને ઉપર જો ટકી જાય છે ને સ્ટોક તો કરો, તો પછી 460-555 બહુ સરસ ટાર્ગેટ્સ તમને લોંગ ટર્મમાં આવતા જોવા મળી શકે એમ છે. અને ₹299.80નો સ્ટોપ લોસ, જે મેં તમને વીકલી ચાર્ટ્સ પર બ્લેક લાઇન બતાવી હતી, સારો સપોર્ટ છે, તે પણ જોવા મળી શકે છે. તો 352 પર એક વખત પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. પણ જો ખરેખર લોંગ ટર્મ આઉટલુક હોય તો 460-555 આવી શકે છે. કન્ડિશન એ છે 352 ટકવું ઉપરના સ્તરો પર જરૂરી હોવું જોઈએ. તો આ છે GNA એક્સેલ લોંગ ટર્મ માટે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ યસ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે ડિલિવરી સ્ટોક. તમે જો ડબલ આપણને અહીંથી કન્ફર્મેશન આપી રહ્યું. પહેલાં જો તમારે નોર્મલ કેન્ડલસ્ટિક ચાર્ટ છે, એમાં 2 છે. એક તો મેં ઓલરેડી રાઉન્ડ બોટમ ફોર્મેશન ડ્રો કર્યું છે. તમે જો રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યા બાદ ટોપ પર ક્લોઝ થયું છે, એટલે આજે જેવું ગઈકાલનો હાઈ ક્લોઝ કરશે આપણને ફર્ધર તેજી જોવા મળશે. બીજું મેં બોક્સ ડ્રો કર્યું છે, એમાં ઇનસાઇડ બાર હતો, અને ઇનસાઇડ બારનું તો ઓલરેડી આપણને બ્રેકઆઉટ મળી જ ગયું છે, એટલે એક કન્ફર્મેશન તો મળી જ ગયું છે. બીજો કન્ફર્મેશન આજે આપણને જેવો ગઈકાલનો હાઈ ક્રોસ કરશે, બીજું કન્ફર્મેશન મળશે. અને ત્રીજું પણ મારે તમને બતાવું છે, એક હેકિન એસી ચાર્ટ આપણે નજર કરો. હેકિન એસી ચાર્ટમાં તમને જોવા મળશે કે ગઈકાલે જો મેં બોક્સ ડ્રો કર્યું છે, ડોજી કેન્ડલ બન્યા બાદ એનો જે હાઈ હતો ઓલરેડી ક્રોસ થઈ ગયો છે, એટલે ત્યાં પણ એક આજે આપણે તેજીનું સેટઅપ બન્યું છે. અને તમે જો માર્કેટ ક્યાંક ને ક્યાંક જો પોઝિટિવ થઈ રહ્યું છે, પણ એમાં ખાસ કરીને આ જે સ્ટોક છે ને, એટલા માટે મને પસંદ આવી રહ્યો છે, કારણ કે સ્ટોક તમે જોશો તો કન્ટિન્યુ એને જે ટોપ ઉપર જ ક્લોઝ આપી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એ ટોપ ઉપર જે ક્લોઝ આપી રહ્યો છે ને, એને બાઉન્સ બેક કરવાની સ્ટોકમાં તૈયારી જોવા મળી છે. એટલે હવે જો આપણે લેવલની વાત કરીશું તો સૌથી પહેલાં આપણને અહીંયાથી મને ₹500 લેવલ છે કે જે શોર્ટ ટર્મમાં આ સ્ટોકમાં આવતા જોવા મળી રહ્યા છે. એટલે 500નો ટાર્ગેટ અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે ₹467 રાખીશું. એટલે રિસ્ક રિવોર્ડ પણ અહીંયાથી સારું સેટ થઈ રહ્યું છે. એટલા માટે મારા તરફથી આજના દિવસે રહેશે એ છે ડિલિવરી. યસ, ડિલિવરી અને GNA એક્સેલ 2 સ્ટોક્સ છે કે જેને તમારે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાના રહેશે.